નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપનું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે. હું ભાવેશ સુતરિયા. આજે આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાન ધોરણ 10 યુનિટ નંબર 16. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, અને આ લેક્ચરની અંદર આપણે જોઈશું WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્રનો એક ભાગ, વિશ્વ વ્યાપાર સંગઠન, જેનું શોર્ટ ફોર્મ છે WTO. વિશ્વ વ્યાપાર એક એવું સંગઠન છે કે જે વિશ્વના UN સાથે જોડાયેલા એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલા તમામ દેશોની વ્યાપારી નીતિનું અવલોકન કરે, જરૂરી સુધારા વધારા સોંપે છે. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ ઈસવીસન 1995 1 જાન્યુઆરી, એટલે એક્ઝેક્ટ એવા સમયની સ્થાપના થઈ છે કે જે સમય દરમિયાન ભારત દેશની અંદર સુધારાનો દોર હતો. ઈસવીસન 1991 માં જે અવમૂલ્યન થયું નાણાં, અને એક્ઝેક્ટલી 4-5 વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ. એનું હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડ દેશના જીનીવા શહેરની અંદર. તો જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એ શું કાર્ય કરે છે, એના ધ્યેયો શું છે, ભારત પર એની અસર શું છે, કે જેના કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ કોઈને કોઈ રીતે આપણને ફાયદાકારક રહેલું છે. સર્વપ્રથમ જે તેના ધ્યેયો શું છે, તેને શું કરવાનું છે આવનારા સમયની અંદર. પહેલી બાબત છે બે દેશો વચ્ચેનો વ્યાપાર અવરોધ દૂર કરવો, બે દેશો વચ્ચે સુમેળભર્યો સંબંધ રાખવો, જેના કારણે વ્યાપારની લેવડ દેવડ દ્વિપક્ષીય થાય, આયાત નિકાસ થાય. તો એમાં જે આવતા અવરોધો છે એ દૂર કરવા. બીજી બાબત, દેશના ઉદ્યોગોને સંરક્ષણ દૂર કરવું. કોઈ પણ દેશ હોય એ દેશની અંદર પોતાના દેશના ઉદ્યોગો અને વિદેશી મૂડીરોકાણ દ્વારા સ્થપાયેલા ઉદ્યોગો એ બંને વચ્ચે અંતર ન રાખવું. દેશના ઉદ્યોગોને વધારે પ્રમાણમાં સુરક્ષા સંરક્ષણ આપે તો બીજા દેશના ઉદ્યોગો ત્યાં ફાયદો લઈ શકે નહીં, અથવા તો એ તેની સાથે જોડાઈ શકશે નહીં. તો દેશના ઉદ્યોગોને જે સંરક્ષણ મળતું હોય એ દૂર કરવું, અને વિદેશી મૂડીરોકાણ અને દેશમાં જે રહેલા ઉદ્યોગો છે એ બધાને એક સરખી નીતિ અમલમાં લાવવી. ત્રીજી બાબત, વિશ્વ વ્યાપાર નીતિ અને કોઈ પણ દેશની નીતિ એનું સંકલન સાધવું. આ એક મહત્વની બાબત છે અને થોડી જટિલ પણ છે. વિશ્વના દરેક દેશોની અંદર આર્થિક નીતિ, ઔદ્યોગિક નીતિ અલગ અલગ હોય છે, અને એ દેશની ઔદ્યોગિક નીતિ બીજા દેશની ઔદ્યોગિક નીતિ સાથે એવી રીતે સંકલન કરવું કે બંને દેશોનો વ્યાપાર યોગ્ય રીતે થઈ શકે. અને આ ભગીરથ કામ છે WTO દ્વારા થાય છે અને આજે પણ કરવામાં આવે છે. આજે પણ વિશ્વના કોઈ પણ દેશોની અંદર જ્યારે વ્યાપારી ઝઘડાઓ થાય ત્યારે તેનું નિરાકરણ છે દ્વિપક્ષીય વાતચીત દ્વારા લાવવામાં આવે છે. ચોથી બાબત, વ્યાપારી ઝઘડાનું નિરાકરણ. વ્યાપારી ઝઘડા મોસ્ટ ઓફલી કંઈક એવી રીતે હોય છે કે ખાસ કરીને એક દેશ બીજા દેશમાં જે નિકાસ કરે છે કોઈ પણ વસ્તુ, વ્યાપાર કે સેવાની, તો એના ઉપર વધારે ટેક્સ નાખે, એના ઉપરથી ટેક્સ ઓછો કરે, કે જેના કારણે જે વ્યાપાર બજારની અંદર આ વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યાં વસ્તુ ક્યારેક મોંઘી બને છે, ક્યારેક સસ્તી બને છે. તો આવું ન થાય એના માટે આ વ્યાપારી ઝઘડાનું નિરાકરણ છે એ સમયસર લાવવું જરૂરી છે. જો એમાં લાંબો સમય થયો તો બે દેશો વચ્ચેનો વ્યાપાર છે એવું પણ થાય કે બંધ થઈ જાય, અથવા તો જે વિશ્વ વ્યાપાર સંગઠનના જે હેતુઓ છે એ સિદ્ધ ન થાય. ફોર એક્ઝામ્પલ, ભારત અને ચીનની આજે વાત કરવામાં આવે તો હર કોઈ લોકો એવું કહે છે કે ચીનનો સામાનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. શા માટે ન કરવો જોઈએ? નહીં કરવા પાછળનું કારણ એ છે કે દેશના ઉદ્યોગોને પ્રોત્સાહન નીતિ પ્રાપ્ત થતી નથી. જો આપણે ચીનનો ઉપયોગ કરીએ સાથે સાથે ભારત દેશનો બંનેના સામાનનો જો ઉપયોગ કરીએ તો એ ક્યારે કરતા હોય કે જ્યારે ભારત અને ચીન વચ્ચેના વ્યાપારી જે સંબંધો છે એ સારા હોય ત્યારે. હમણાં 6 મહિના પહેલાની વાત છે, અમેરિકા અને યુરોપ કન્ટ્રી વચ્ચે વ્યાપારી ઝઘડાઓ થયા હતા. યુરોપે અમેરિકાની કંપની ઉપર બહુ મોટા ભારે દંડ લગાવી દીધા કે અમેરિકાની કંપનીના કારણે અમારે આટલું નુકસાન થયું. તો અમેરિકાએ શું કર્યું? અમેરિકાએ યુરોપમાં જેટલી નિકાસ થતી જે કંઈ વસ્તુ, વ્યાપાર કે સેવાની, એ બધા ઉપર અઢળક પ્રમાણમાં ટેક્સ નાખી દીધો, કે જેના કારણે આખરે યુરોપના લોકોને એ વસ્તુ મોંઘી મળવા લાગી. સામા પક્ષે યુરોપ દ્વારા જે કંઈ નિકાસ થવામાં આવતી અમેરિકાની અંદર એને પણ મોંઘી,
ટેક્સ દ્વારા માંગી કરવામાં આવી કે જેના કારણે આખરે બે દેશો વચ્ચેના ઝઘડા તો માત્ર સામાન્ય લોકોને જ જોવા મળે છે અને ત્યાં જેની અસર થાય છે. તો WTO નો હેતુ રહેલો છે કે બે દેશો વચ્ચેના જો યોગ્ય સમયે એના જે વ્યાપારી ઝઘડાઓનું જો નિરાકરણ લાવવામાં આવે તો વિશ્વના દરેક સામાન્ય લોકોને સારી વસ્તુ, ગુણવત્તાસભર વસ્તુ અને રિઝનેબલ ભાવે, એટલે કે ઓછા ભાવે તો ન કહી શકાય પરંતુ મૂળ ભાવે એને પ્રાપ્ત થઈ શકે. આના હેતુ હતા. ત્યાર પછી જોઈએ એના કાર્ય, તે કામ શું કરે છે. આ હેતુ હતા જેને સિદ્ધ કરવાના છે અને આ નીચે કાર્યો છે જે હાલમાં એ સંસ્થા દ્વારા કામ થઈ રહેલું છે. પહેલી બાબત છે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે જરૂરી માળખું ઊભું કરવું. બહુરાષ્ટ્રીય વ્યાપાર, આપણે મલ્ટીનેશનલ શબ્દ વાપરીએ ને એવો જ કંઈક, કે એક દેશ બીજા દેશ સાથે નહીં પરંતુ એક દેશ બધા દેશ સાથે વ્યાપાર કરતા થાય અને એવું માળખું ઊભું કરવું. ભારત દેશે વિશ્વના 195 કે 96 જેટલા દેશો સાથે વ્યાપાર કરે તો સ્વાભાવિક છે કે ભારતના લોકોનું કલ્યાણ જરૂરથી થાય. અમેરિકા છે વિશ્વના તમામ દેશો સાથે વ્યાપાર કરે છે તો અમેરિકાના લોકોનું કલ્યાણ પણ થાય. સામાપક્ષે જે દેશ સાથે વ્યાપાર કરશે તેને વસ્તુ એટલે કે આંતરમાળખાકીય સગવડો પ્રાપ્ત થશે. આપણા હાથમાં દરેક પાસે અત્યારે લેટેસ્ટ પ્રકારની ટેકનોલોજી છે, લેટેસ્ટ મોબાઈલ, કોમ્પ્યુટર, એ દરેક વસ્તુ ભારતમાં ઉપલબ્ધ નથી, ભારતમાં બનતી પણ નથી. અમુક વસ્તુઓ છે ચીનમાં ઉત્પાદિત છે, અમુક યુરોપમાં, કોરિયામાં કે અમેરિકામાં. બે દેશો વચ્ચે વ્યાપાર થાય તો જ આપણા સુધી આ ટેકનોલોજી કે નવી વસ્તુ કે નવા ડિવાઇસ છે આપણા સુધી પહોંચતા થાય. આગળની બાબત, બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે ચર્ચા વિચારણા, વાટાઘાટો અને ફોરમ નક્કી કરવા. કોઈ પણ સંગઠન હોય ને એ સંગઠનનો એક એવો હેતુ રહેલો છે, એક એવું કાર્ય રહેલું છે કે એક વર્ષની અંદર એકાદ વખત મીટિંગ કરી કે જેના કારણે આ વર્ષમાં શું થયું એના લેખાજોખા અને આવતા વર્ષે શું કરી શકાય એનું આયોજન કરી શકાય. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે અઢળક પ્રમાણમાં એવા ફોરમ ગોઠવવામાં આવે છે કે બે દેશો વચ્ચેનો વ્યાપાર હવે પછી શું કરવું, કઈ નવી ટેકનોલોજી આવવાની છે. માનો કે કોઈ દેશની અંદર એક નવો ઉદ્યોગ મોટા પાયાની અંદર સ્થપાઈ રહ્યો છે તો ત્યાર પછી એનું ઉત્પાદન છે દરેક દેશને પ્રાપ્ત થાય વગેરે વગેરે. આગળની બાબત, ભેદભાવ વગરની આંતરરાષ્ટ્રીય નીતિ હોવી જોઈએ. આ એક દરેક દેશ માટે સામાન્ય પરંતુ સારી બાબત છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે દરેક દેશને એક સરખી નીતિ અપનાવવા માટે WTO દ્વારા પ્રેરિત કરવા. ભારતમાં માનો કે કોઈ વસ્તુ 100 રૂપિયાની મળતી હોય ને એ જ વસ્તુ અમેરિકામાં 500 રૂપિયામાં મળતી હોય, એ શક્ય નથી અને એવું કરે તો બે દેશો વચ્ચે વ્યાપાર પણ શક્ય રહેતો નથી. આગળની બાબત, પોતાની જે રાષ્ટ્રીય નીતિ છે કોઈ પણ દેશની એને સમય અનુસાર જરૂરી સુધારા વધારાઓ આપવા. ભારત દેશની અંદર માનો કે હાલમાં કોરોનાના કારણે થોડોક મંદી જેવો માહોલ છવાયેલો છે તો અવારનવાર તમે ન્યૂઝ ચેનલની અંદર જોતા હશો કે વિશ્વની જે અમુક સંસ્થાઓ છે એ ભારતના ઇકોનોમિકલી જે આંકડાઓ છે એની અપડેટ આપે કે ભારતનો વિકાસ દર 5% રહેશે, ભારતનો વિકાસ દર 3% રહેશે. આવું કરવાથી ભારતના લોકોનો રોજગાર ઓછો થશે, બેરોજગારીમાં વધારો થશે, ગરીબીમાં વધારો થશે. આવું કરવાથી ગરીબી ઓછી થશે. તો આ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે મળીને જે તે દેશની પોતાની જે રાષ્ટ્રીય નીતિ છે ઔદ્યોગિક બાબતની એ નીતિને કેવી રીતે અનુસરે છે, એમાં કેવી રીતે કામ કરવામાં આવે છે. જરૂર પડે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અથવા WTO દ્વારા એને મદદ પણ કરવામાં આવે છે. ખાસ કરીને કોઈ પણ ઉદ્યોગની શરૂઆત થાય, મોટા પાયાના ઉદ્યોગ હોય, અબજો કરોડોનું રોકાણ હોય તો કોઈ પણ એક સરકાર દ્વારા એ પ્રોવાઈડ થઈ શકતું નથી. એના માટે વિશ્વના વિવિધ સંગઠનોનો પણ ફાળો લેવો પડે છે. તો એના કાર્યો હતા, જોયા તેના હેતુઓ, તેના ધ્યેયો અને તેના કાર્યો. આ એક WTO ની બાબત છે કે જે દરેક દેશ માટે સમાન છે. ત્યાર પછીનો આગળનો ટોપિક એવો છે કે ભારતીય અર્થકરણ ઉપર અથવા ભારતીય અર્થતંત્ર ઉપર WTO દ્વારા ઈસવીસન 1995 ની જે સ્થાપના થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી ભારતને આનો કોઈ ફાયદો મળેલો છે? એક ક્વેશ્ચન માર્ક છે. ફાયદો મળેલો છે, હા, પરંતુ સંપૂર્ણ ભારત દેશને ફાયદો મળેલો નથી. હા, અમુક બાબતોની અંદર ભારત દેશ છે એ પોતાના આંકડાઓ સિદ્ધ કર્યા છે, સર કર્યા છે, પરંતુ અમુક બાબતોની અંદર વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતને ફાયદો થયો નથી. પણ હાલમાં જે છેલ્લા 5-10 વર્ષની અંદર જોવામાં આવે તો વિશ્વ વ્યાપારમાં ભારતનું કદ છે એ વધતું જાય છે.
આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતના જે ચીજ વસ્તુ, સેવા કે ઉત્પાદન છે એની ગુણવત્તા છે એ ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે, જે આપણા મારી તમારી માટે એક સારી બાબત છે. જોઈએ કે ભારતીય અર્થકારણ ઉપર WTOની સ્થાપના પછી કેવી અસરો થઈ. ભારતીય અર્થકારણની અંદર જ્યારે WTOની સ્થાપના થઈ અને ત્યાર પછી બે દેશો વચ્ચેનો વ્યાપારની શરૂઆત થઈ અને એ વ્યાપારથી ભારતમાં ઘણા બધા ફાયદાઓ પ્રાપ્ત થયા છે. કારણ કે જ્યારે 1995માં સ્થાપના થઈ WTOની, ત્યારથી જ ભારત એક સભ્ય રાષ્ટ્ર રહેલું છે. પહેલી બાબત, વિશ્વ વ્યાપારમાં ભારતનો જે હિસ્સો 0.5% હતો એ વધીને 1% થયો. એટલીસ્ટ જોઈએ ને તો ડબલ થઈ ગયો, 100%નો વધારો. પરંતુ બીજા દેશોની તુલનાએ જોઈએ તો બહુ ઓછો છે. વિશ્વની અંદર જે વ્યાપાર થાય છે એકબીજા દેશો વચ્ચે, જે 100% વ્યાપાર છે એમાંથી ભારતને માત્ર 0.5% હિસ્સો હતો, જે બહુ નહીવત કહેવાય. કારણ કે આટલી મોટી વિશાળ વસ્તી, મોટું યુવાધન છતાં પણ વ્યાપાર નહીં. તો 0.5% હતો, જેમાંથી કેટલો થયો? 1% જેટલો થયો. આ ભારત માટે સારી બાબત છે. હાલની પોઝિશનની અંદર જોઈએ તો હાલના આંકડાઓ તો નથી, પરંતુ 1% કરતા ભારત દેશ હાલમાં વધારે વિશ્વ વ્યાપારની અંદર જોડાયેલું છે. બીજી બાબત, તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. ભારતમાં 60% લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને 60%માં મોટા ભાગના લોકો કપાસની જે ખેતી છે એની સાથે જોડાયેલા છે. કપાસનું આઉટપુટ એટલે કે કોટન, આપણે જેને કપાસ કહીએ છીએ, અને વસ્ત્રોના ઉદ્યોગ માટે એનું રો મટીરિયલ, જે ભારત દેશનો પાયાનો ઉદ્યોગ ગણવામાં આવે છે. મારા ખ્યાલ પ્રમાણે લગભગ 2 થી 3 કરોડ લોકો આ વસ્ત્ર ઉત્પાદનમાં ભારત દેશની અંદર રોજગાર મેળવતા છે. તો 3 કરોડ લોકો રોજગાર મેળવતા હોય એની જો વિશ્વમાં નિકાસ કરવામાં આવે તો ભારતનો ફાયદો કંઈક વધી શકે છે. તો તૈયાર વસ્ત્રોની નિકાસમાં ભારત દેશને પૂરેપૂરો ફાયદો મળ્યો સંયુક્ત રાષ્ટ્ર સંઘથી. આગળ છે ખેત પેદાશની નિકાસમાં વૃદ્ધિ. ઇનડાયરેક્ટલી ખેત પેદાશની જે નિકાસ છે એમાં વૃદ્ધિ થઈ છે, કારણ કે ભારત દેશ એક વિશાળ વસ્તી ધરાવતો દેશ છે. ભારતની જરૂરિયાત પૂરી થાય ત્યાર પછી જ એને નિકાસ આપી શકાય. એટલે કે આપણા દેશની અંદર જેટલું જરૂરી છે એટલું ઉત્પાદન આપણી પાસે છે જ. જો વધારે ઉત્પાદન હોય, આપણા દેશને જરૂર ન હોય, તો એને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકાય, પરંતુ કેવું? ગુણવત્તા સફળ. ખેત પેદાશ જેટલી નિકાસો છે, ખેત પેદાશમાંથી જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે એનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તા સફળ જો વેચાણ થાય તો એનાથી ભારત દેશને બહુ મોટો ફાયદો થાય છે. કે પહેલા આપણે જોયું કે તૈયાર વસ્ત્રોની અંદર 3 કરોડ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે, પરંતુ ખેતી ક્ષેત્રની અંદર 60% લોકો જોડાયેલા છે, અથવા 60% લોકો એવા છે કે જે સીધી અસર ખેતી સાથે છે અથવા તો ખેત પેદાશ સાથે રહેલી છે. જો ખેત પેદાશોની નિકાસ ભારત દેશમાંથી વિશ્વમાં કરવામાં આવે તો ભારત પણ એક સમયે વિકસિત રાષ્ટ્રોની તુલનાએ અથવા એની હરોળમાં આવી શકે છે. છેલ્લી બાબત છે નિકાસ વધી. વસ્ત્રોની નિકાસ વધી, ખેત પેદાશની નિકાસ વધી, સામાન્ય જે ઉદ્યોગ ધંધા હતા એમાંથી જે આવતું ઉત્પાદન છે નિકાસ વધી. એટલે કે એટલીસ્ટ જોઈએ તો ભારતની નિકાસમાં ઘણો બધો વધારો થયો. કોઈ પણ દેશની નિકાસમાં વધારો થાય તો જ એનો આર્થિક વિકાસ શક્ય છે. ફોર એક્ઝામ્પલ, અમેરિકા, રશિયા, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશો એવા છે કે પોતાની જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન કરે છે અને વિશ્વના માર્કેટમાં વેચે છે, કે જેના કારણે વિદેશી ઉડિયામણ એમની પાસે પ્રાપ્ત થાય છે. ભારતની આયાતો વિશે જોઈએ તો ભારતની હાલની આ સૌથી મોટી આયાત હોય તો એ ક્રૂડ ઓઇલ છે. એટલે કે આપણે પેટ્રોલ ડીઝલ કહીએ તે, જે ભારતમાં સંપૂર્ણ ઉત્પાદિત નથી, એ બહારથી લાવવું પડે છે. તો અહીંયા આપણે કદાચ ઓપેક સંગઠનમાંથી, ઓઇલ પેટ્રોલનું એક સંગઠન છે ઓપેક સંગઠનમાંથી આપણે ક્રૂડ ઓઇલ લાવીએ તો ત્યાં આપણે રૂપિયા ચાલતા નથી. આંતરરાષ્ટ્રીય ચલણમાં જે ચલણ હોય એને લાવવું પડે. તો આંતરરાષ્ટ્રીય ચલણ ડોલર છે. તો ડોલર આપણે એને એ તેલ ખરીદવા માટે આપીએ છીએ અથવા તો ક્રૂડ ઓઇલ ખરીદવા માટે આપીએ છીએ, પણ આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે? તો એ ડોલર આપણને વિદેશી હુડિયામણ થકી પ્રાપ્ત થઈ શકે. વિદેશી હુડિયામણ ભારત દેશનો વિશ્વ વ્યાપારમાં હિસ્સો, તૈયાર વસ્ત્રોની નિકાસ, ખેત પેદાશની નિકાસમાંથી આપણને જે કંઈ પ્રાપ્ત થાય એ આપણી ખરીદી માટે, એટલે કે આપણી આયાત માટે એક હિસ્સો રહેલો છે. જેટલી નિકાસ વધશે એટલું આયાત ઉપરનું દબાણ ઓછું થશે. દબાણ એટલે કે એટલું આયાત ઉપરનું ભારણ ઓછું થશે.
આપણું ઘર હોય 1000ની આવક હોય ને 1000ની જ આવક હોય તો આપણે ઘરે નીલ રહે, પરંતુ 500ની આવક હોય ને એક સાથે 1000ની જ આવક હોય તો 500 રૂપિયાનો જે ઘાટો પડે છે ને, એ જ રીતે કદાચ આપણી પાસે 1500ની આવક હોય ને 1000ની જ આવક હોય તો 500 રૂપિયા આપણી પાસે વધારાના વધ્યા કે જેનાથી આપણે બીજી વસ્તુ ખરીદી શકીએ. એ જ પ્રમાણે દેશની અંદર નિકાસ વધારે હોય, આયાત ઓછી હોય તો ભારત પાસે વિદેશી ઉડિયામણ પ્રાપ્ત થાય, જે કોઈ પણ પ્રકારની વિદેશી ખરીદી માટે ઉપયોગમાં આવે. હવે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે ભારત જોડાયેલું છે, પરંતુ જોડાવાથી અમુક શરતો માનવી પડે. અમેરિકા અને ભારત દેશ સાથે માનો કે કોઈ વ્યાપારી સંગઠન મળ્યું અને વ્યાપાર નક્કી થયો કે ભાઈ ભારત છે આ વસ્તુ અમેરિકાના છે, તો અમેરિકાની અમુક શરતો હોય. જો ભારત અમેરિકાને આ વસ્તુ આપશે તો અમેરિકાની અમુક વસ્તુ ભારતે ખરીદવી પડશે. તો આ દ્વિપક્ષીય વ્યાપાર છે, બંને પક્ષોની સહમતિથી થાય, જેના કારણે ભારતે અમુક વિદેશના નિયમો છે એ પાળવા પડશે. આવનારા સમયમાં જોઈએ કે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ ભારતને કંઈક આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક સારા દેશનું અથવા એક સારા રાષ્ટ્રનું બહુમાન પણ આપી શકે છે. તો જોઈએ આપણે આખા લેક્ચરની અંદર વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના, તેના ધ્યેયો, તેના કાર્યો, આ બધાથી ભારતના અર્થકારણ ઉપર એટલે કે ભારતના અર્થશાસ્ત્ર ઉપર, આપણા અર્થતંત્ર ઉપર કેવી અસરો રહેલી છે. ઓલ ઓવર કહીએ તો ઓછા સમયમાં ભારતે વધારે પ્રમાણમાં સિદ્ધિઓ છે વિશ્વ વ્યાપાર સંગઠનથી મેળવેલી છે. તેના એક વખત ફરી વખત ધ્યાન રાખજો બધા કે તેના જે ધ્યેયો છે, બે દેશો વચ્ચેનો વ્યાપાર અવરોધ, દેશના ઉદ્યોગોનું સંરક્ષણ દૂર કરવું, વિદેશ વ્યાપાર નીતિ અને દેશની નીતિ વચ્ચે સંકલન સાધવું અને વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું, આ એના હેતુઓ છે. અને નીચે આપેલા કાર્યો છે જે હાલમાં કરે છે કે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે જરૂરી માળખું ઊભું કરવું, બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે ચર્ચા વિચારણા, વાટાઘાટો, ફોરમ કે સંગઠનો નક્કી કરવા, ભેદભાવ વગરની આંતરરાષ્ટ્રીય નીતિ રાખવી જેના કારણે દરેક દેશે શાંતિથી વ્યવહાર કરી શકે. ચોથી બાબત છે પોતાની જે રાષ્ટ્રીય નીતિ છે એ રાષ્ટ્રીય કોઈ પણ દેશની રાષ્ટ્રીય નીતિમાં જે જરૂરી હોય એ જરૂરી તમામ પ્રકારના સુધારા વધારા સલાહ સૂચન છે એ WTO આપે. ત્યાર પછી ભારતીય અર્થકારણમાં એના શું ફાયદો થયો કે શરૂઆતથી જ ભારત દેશનું સભ્ય રાષ્ટ્ર હતું. વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો જે હિસ્સો 0.5% હતો એની જગ્યાએ 1% થયો, એટલે કે ડબલ થઈ ગયો વિશ્વ વ્યાપારમાં હિસ્સો. તૈયાર વસ્ત્રોની નિકાસ, ખેત પેદાશની નિકાસ વધવાથી આયાત પર દબાણ ઓછું થયું અને વિદેશી હુડિયામણમાં વધારો થયો. તો આપણે આ પ્રમાણે જોઈએ. આભાર. થેન્ક યુ.